મોદીએ ખેડૂતો પર અત્યાચાર ભલે કર્યા છતાં ખેડૂતોની એમાં વિજય થયો હતો. અને વિજય એટલા સુધી કે નરેન્દ્ર મોદી એક જિદ્દી રાજનેતા કે જેમણે પોતાના જે કોર કમિટી બનાવી હતી પ્રધાનોની 6 સભ્યોની, અને એમાં જાન્યુઆરી 2004માં મોદી કેબિનેટના 6 મંત્રીઓએ ખેડૂતોના પ્રશ્નો અંગે અલગ અલગ બેઠકો કરી અને એમાં કેટલીક રાહતો ખેડૂતોને આપી. સરકારે ખાસ કરીને કૃષિ માટે વીજ દરના રાહતમાં 25% ઘટાડો કર્યો હતો. જે વધારો કર્યો હતો બધો પાછો ખેંચવો પડ્યો હતો. અને 2003માં ખેડૂત આંદોલન મુખ્યત્વે વીજ દરના થયેલા વધારા, ભાવ વધારા, સિંચાઈનું જે શેષ લેવામાં આવે છે ડેમોમાંથી જે પાણી લેવામાં આવે છે, તો ખેડૂતોના શેષમાં જબરજસ્ત વધારો કર્યો હતો. અને કૃષિ ખર્ચમાં વધારા સામે આંદોલન થયું હતું. કૃષિ ખર્ચ વધી ગયો છે પણ પોષણક્ષમ ભાવો મળતા નથી. અને ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા અને આંદોલનનું જે મુખ્ય સૌથી મહત્વનું પાસું હતું એ સંઘર્ષ સમિતિ બની હતી ખેડૂતોની, અને ખેડૂત સમાજ દ્વારા એ કરવામાં આવી. તે સમયે ગુજરાતના સંયોજક તરીકે બિપિન દેસાઈ હતા. અને એમાં માંગણી હતી વીજ વધારો પાછો ખેંચો, સિંચાઈ શેષ જે છે એ પાછો ખેંચો અને કૃષિ વેરામાં રાહત આપો. આવા અનેક પ્રકારના, એમાં ખાસ કરીને ખેત ઉત્પાદનને યોગ્ય ટેકાના ભાવ મળી રહે એ માટે. તો આ એ સમયે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે સમાચારો છપાયા હતા એ આપણે એની કટિંગ પણ સાથે સાથે જોતા જઈએ અને વાત પણ કરતા જઈએ કે આ આખું આંદોલન કઈ રીતે ચાલ્યું હતું. જુલાઈ 2003થી સમગ્ર ગુજરાતમાં વિરોધ શરૂ થયો હતો. જુલાઈથી જે આ રીતે અત્યારે જે આંદોલન થયું અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે અને સફળ રેલી રહી હતી, એમાં કોઈ સવાલ નથી. અમદાવાદ સુધી તો એકદમ સફળ હતી. પછી જે સભા સ્થળે બધી વેરવિખેર થયું અને રેલીને નિષ્ફળ બનાવવા માટેનો પ્રયત્નો થયા, ત્યારે પણ આવા જ પ્રયત્નો થયા હતા.